અમદાવાદ શહેરની ખ્યાતિ હોસ્પિટલના ચકચારી કાંડમાં આરોપી રાજશ્રી કોઠારીની શનિવારે ધરપકડ કર્યા બાદ આજરોજ 15 ડિસેમ્બર 2024ના રોજ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની રિમાન્ડની માંગણી સાથે જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તો કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો રાજશ્રીની પૂછપરછ અને તપાસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે. તો ઉલ્લેખનીય છે કે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની ડાયરેક્ટ એવી રાજશ્રી કોઠારી પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ભૂગર્ભમાં ઉતરી ગઈ હતી. તો અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે 32 દિવસ બાદ તેની રાજસ્થાનથી ધરપકડ કરી હતી. તો 10 દિવસના રિમાન્ડની માંગણી સાથે જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી, જ્યાં બંને પક્ષોના વકીલો વચ્ચે 1 કલાકથી વધુ દલીલ ચાલી હતી. તો કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તો અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 112 લોકોના મોત નીપજ્યા છે. તેની તપાસ ચાલી રહી છે. તો એન્જિયોપ્લાસ્ટીમાં કુલ 6ના મોત થયા છે, જેમાં 4ની જાણવા જોગ અરજી પર તપાસ ચાલુ છે. ત્યારે કેસમાં હજુ પણ મોટા ખુલાસા થવાની શક્યતા રહેલી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.